નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરામાં કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની એક અનોખી પરંપરા આજે પણ અવિરત રીતે જળવાઈ રહી છે। છેલ્લા અઢી સદીથી વધુ સમયથી નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમવાડાના તાજિયાને બહુચરાજી માતાના મંદિર ખાતે ઠંડા કરવાની પરંપરા નિભાવવામાં આવે છે। મહંત દ્વારા પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તરથી તાજિયાને ઠંડક આપવામાં આવે છે। આજે પણ વડોદરાની ગંગા જમુની તહેઝીબનો જીવંત પ્રતીક બની રહી છે। મુહર્રમના પાવન અવસરે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં સ્થિત હકીમવાડાના તાજિયાની અનોખી પરંપરા આજે પણ શ્રદ્ધા અને સૌહાર્દ સાથે નિભાવવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા હેઠળ તાજિયાને બહુચરાજી માતાના મંદિર ખાતે લાવવામાં આવે છે, જ્યાં મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તરથી તાજિયાને ઠંડક આપવામાં આવે છે। ત્યારબાદ તાજિયા સમક્ષ શ્રીફળનો ભોગ અર્પણ કરવામાં આવે છે અને ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તાજિયાને સરસિયા તળાવ તરફ લઈ જવામાં આવે છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અખંડિત રહી છે। હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચેના ભાઈચારા, પરસ્પર સન્માન અને ધાર્મિક સૌહાર્દનું આ અનોખું ઉદાહરણ માત્ર વડોદરા માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપતું જીવંત પ્રતીક બની રહ્યું છે। આજે મોહરમ છે। આ મોહરમના તાજિયા આજે 250 વર્ષથી અહીંયા ગાડી લઈને ઠંડા કરવામાં આવે છે। આ 250 વર્ષની પરંપરા છે। અમારા હકીમ સાહેબ છે જે એ અમારા શ્રીમંત મહારાજાના હકીમ હતા, ત્યારથી આ પરંપરા ચાલુ કરેલી છે। ત્યાં આજે 250 વર્ષથી પરંપરા ચાલુ આવી છે અને આ તાજિયાને બહુચરાજી મંદિરે ઠંડા કરવામાં આવે છે, પંચજળથી ઠંડા કરવામાં આવે છે અને પછી ગુલિસ્તાન એપાર્ટમેન્ટ લઈ જઈને એને દફનાવવામાં આવે છે। આ એક જ તાજિયા એવા છે જે ગુલિસ્તાન એપાર્ટમેન્ટ લઈ જઈને દફનાવવામાં આવે છે, બાકી બીજા બધા તાજિયાને ડૂબાડવામાં આવે છે।